કે પાપ છે. કોઈ બી અધર્મ કરો, કોઈ બી ગલતી કરો, કોઈ બી અપરાધ કરો, કોઈ બી કોઈનો ગુનો કરો, કોઈનો નેહાકો લો, કોઈનો ચીટિંગ કરી લો, કોઈના હકનું પડાય લો, એને શું કહેવાય? અધર્મ. માંસ ખાવું, દારૂ પીવો, મારઝૂડ કરવી, લોકોને પર અત્યાચાર કરવું, જાનવરો પર અત્યાચાર કરવું, આડાવરા વ્યસનો કરી અને જીવનમાં બસ એ ખોટા માર્ગે જ જવું, એને શું કહેવાય? પાપ. એ પાપ તમે ઈચ્છો એનું ફળ કે નહીં ઈચ્છો, છતાં એ પાપ કર્યું છે તો એનું ફળ મળવાનું ને. તમે નહીં ઈચ્છો ને કે મારા આનું પાપનું ફળ નહીં જોતું, તોય તમને મળવાનું. તમે નહીં ઈચ્છો કે મારા પુણ્યનું ફળ નહીં જોતું, તોય તમને એનું ફળ મળવાનું ને. આ શું કહેવાય? પાપ પુણ્યના વિધાન. તમે બીજ રોપ્યું એવું વૃક્ષ થાય ને થાય. તો આ પાપ પુણ્યના વિધાનમાં તમે ફસાયેલા હશો, પણ પાપ અસંખ્ય પડ્યા હશે. એના કારણે અત્યારે અસંખ્ય વર્તમાનમાં તમે દુઃખ વેઠો છો, માનસિક અશાંતિ, કોઈ શરીરથી રોગની પીડા, કોઈ ગમે તે કોઈનું છૂટી જવાથી, કોઈના ત્યાગ થવાથી, કોઈ મૃત્યુ પામવાથી ઘરમાં ગમે તે તમે પીડા અનુભવ કરો છો. તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક આવા પાપ બન્યા હોય, એના પ્રારબ્ધ અનુસાર આ વર્તમાનમાં દુઃખ રૂપી આવ્યું છે. પણ આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, એ રામ નામ રૂપી ધન એવું ધન છે કે ધનથી આખું જગત ખરીદી શકો છો. પણ એ રામ નામથી મુખ્ય વાત તો એ છે કે તમારા કરેલા પાપોનો નાશ થાય છે. રામ નામમાં એ શક્તિ છે, એટલા પાપ નષ્ટ થાય છે રામ નામથી, જેટલા પાપ કરવાની શક્તિ તાકાત મનુષ્યની નથી. એટલા પાપ નષ્ટ થાય છે ભગવાનના નામથી. તો ભગવાનનું નામ એટલે પ્રદાન કર્યું છે. રામ 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 બોલશો તો પૂર્વના પાપ શું થશે? ધોવાશે. અને પુણ્યદાન એટલે કરાવડાવું છું, આગળ જતા તમે સુખી થશો. તો હું તમારા માટે ભલું જ વિચારું છું ને, તમને નહીં ખબર કે હું તમારા માટે શું કાર્ય કરી રહી છું, પણ વિશ્વાસ રાખો હું જે કરું છું તમારા મંગલ કલ્યાણ માટે જ કરું છું. બરોબર ને? એટલે કોઈનું જોઈ અને દુઃખી થવાનું, કોઈ દાડ માતાજી ભગવાનથી નારાજ થવાનું. હા, પ્રેમ ને ભક્તિ એવી છે કે નારાજ થઈ જાવ કોઈક દિવસ માતાજી જોડે, થઈ જાવ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ દુઃખ દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તને મજા આવે એ કર, તું તાર રાખ દુઃખી, કોઈ વાંધો નહીં, પણ હું દુઃખી થઈને તો હું તને નહીં ભૂલું. આ શું કહેવાય? ભક્તિ. શું કહેવાય? ભક્તિ. કે માં દુઃખી થઈ જઈશ, મારો આખો આ દેહ પડી જશે ને માં મરી જઈશ ને, પણ હું તને નહીં છોડવાનો. આ ભક્તિથી, આ પોતાના પણાથી, પોતાની મા ઉપર, પોતાના ભગવાન ઉપર હક કરીને બસ એને શરણ પકડી લીધા, મારા જેવી મેલડીની ચૂંદડીનો છેડો ઝાલી લીધો ને, હું માતા એવું કહીશ કે તમે આમાં મન જીતી શકશો. ભલે માં દુઃખી થાય, જે થવું એ થાય, આખો સંસાર નષ્ટ થઈ જાય, મારું પરિવાર નષ્ટ થઈ જાય, બધું જતું રહે, પણ માં તું તો હોઈશ ને. અને માં છે તો દુનિયા છે. માનો પ્રેમ એવો છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય કે હું એકલો છું, આજ મારું કોઈ નહીં રહ્યું. કેમ કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, માની ભક્તિ કોને કહેવાય કે તમે એકાંતમાં રહેતા હોય, એકલા રહેતા હોય, કોઈ જોડે વાત ના કરતા હોય, છતાંય તમારી માં મારા જેવી મેલડી છે ને, 24 કલાક તમને તમારે ખાવું હોય ને તો તમારા માટે હું ભીખ માગી આવું, એ મેલડી છું. હું ભીખ માગી આવું તમારા માટે ચોક બજારમાં કે લાય મારા દીકરાને ખાવું છે, મારા ભક્તને ભૂખ લાગી છે, મારો ભક્ત ચાલી શકે એવો નથી, એનો કોઈ આધાર નથી, એની કોઈ સેવા કરવા વાળું નથી, તો હું માં એવી છું, હું મેલડી એવી છું કે હું તમારા માટે હું ચોક કોકના ઘેર માગી આવું, પણ તમને ભૂખ્યા રાખું. હું ક્યાંક તમારા માટે ક્યાંક કુએ પાણી ભરી આવું, ક્યાંક કુએ તલાવમાં પાણી ભરી આવું,
પણ મારા ભક્તને હું તરસ્યો રાખું, કેમ કે હું માં છું. હું માં છું. હું તમારી સેવાય કરી જાણું, કેમ કે માં છે ને. તમે આજે ભક્ત તરીકે મારી સેવા કરો છો, પણ ખરેખરમાં માં કોને કહેવાય? માની અંદર મમતા છે, કરુણા છે, માની અંદર પ્રેમ છે, તો માં કોને કહેવાય? એના દીકરાને ખૂબ સેવા કરશે. એના દીકરાને ભૂખ લાગી હશે ને તો માં, એ નાનો દીકરો હશે ચાલી શકે એવો નહીં હોય ને, તો માં એના માટે એ ઊભી થઈને જમવાનું બનાવીને એના કોરિયા ખવડાવશે. એ નહીં ખાય ને તો એના હાથ ફેરવીને ખવડાવશે. એનો માં કહેવાય. તો મારા જેવી માતા એ છે કે તમારે સુખી કરવા માટે હું દુનિયામાં ચોક જઈને હું તમારા માટે માગીને ખવડાવું. એ મેલેડી છું, ઓળખી જોણજો. હું તમારા માટે માગી આવું, અને મને માગવામાં કોઈ શરમ આવે કે મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે. ભગવાન ખુદ કહે છે, મેં ભક્તન કા દાસ ભગત મેરે મુકુટમણી. ભગવાને ખુદ એમના ભક્તોને મુકુટમણી બનાયા. આ જેમ મારે મેલેડીનો મુંગુટ છે ને, એમાં મણીઓ ધારણ કરેલી છે ને, એ મારા ભક્તો છે. એ મણીરૂપી મારા હજારો લાખો ભક્તો છે. આ મારો તાજ છે, આ મારો મુંગટ છે. આજ મારો મુંગટ કેમ ચમકે છે? એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મેં મેલેડીએ પહેર્યો છે. જો મારા ભક્તો ના હોત તો આ મુંગટની મણીની ચમક હોત, આ ચમક હોત, આ પ્રકાશ હોત, ના હોત ને, તો તમને ક્યાં ધારણ કર્યા મેં મારા માથે? તમે મને ચરણે પડો છો, મેં મારા માથે ધારણ કર્યા. તોથી વિચાર લો કે હું મેલેડી શું છું? હું મેલેડી શું કરી શકું મારા ભક્તો માટે? અરે કાળ જોડે લડી લઉં, યમરાજ જોડે લડી લઉં. હું આડી ઊભી રહું ને તો કોઈ ના ગોઠું. હું મેલેડી છું. હું એક વખત આડી ઊભી રહી જાય એટલે કાળને ના ગોઠું. એનું નામ માં કહેવાય, એનું નામ જગતજનની કહેવાય. ભક્તો માટે બધું કરી એકજ, વિધાને ફેરવી એકજ, વિધિના લેખાય પૂછી એકજ. બનાયેલા વિધાન હોય, વિધાનના મુજબ તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય, પણ ભક્તિ એવું, ભક્તિમાં એટલું સામર્થ્ય, વિશ્વાસમાં એટલું સામર્થ્ય છે કે વિધાને ફેરવાઈ જાય ને. એનો દાખલો બહુચરાજીમાં, બહુચરનો દાખલો જોઈ લો કે નારીમાંથી નર બનાવ્યો. ખબર છે ને? કૂતરીમાંથી કૂતરો બન્યો, ઘોડીમાંથી ઘોડો બન્યો. તે પ્રકૃતિના વિધાન વિરુદ્ધ છે ને, એ વિધાન વિરુદ્ધ કહેવાય ને, એ નિયમ વિરુદ્ધ કહેવાય ને. તો ભક્તોની લાજ રાખવા માટે નિયમ વિરુદ્ધ કામ કરી નાખે ને, એનું નામ માતા. શું કહેવાય? નિયમ વિરુદ્ધ કામ કરી નાખે એનું નામ માતા કહેવાય. પણ એ નિયમ વિરુદ્ધ કામ કરવા માટે તે તમારે માના શરણમાં પૂરેપૂરું સમર્પિત થઈ જવું કે માં તારા સિવાય મારું કોઈ નહીં. ભલે પરિવારમાં બધાય હોય, કોઈને કહેવાની જરૂર નહીં, પણ મનથી આ રાખો કે માં તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં. માં તું જ આધાર ને તું જ આશરો છું. માં તું મારા જીવનનો, માં ઘડપણની લાકડીનો માં તું ટેકો છું, તો ઘડપણ સુધી હાચવીશ. તો આ કહેવાય ભવનો હંગાત. તો રાખશો ને વિશ્વાસ? મારી વાતોનો વિશ્વાસ આ બાદ સંભળાય છે ને? હા, બધા સુખી થવા આવ્યા છો, તો સુખી કઈ રીતે થવું મારું એનું માર્ગદર્શન કરવું પડશે. ખાલી તથાસ્તુ કહેવાથી, ખાલી આશીર્વાદ આલવાથી તમે સુખી થઈ જતા હોત ને, તો હું માતા એવી છું, 1 કરોડ વખત આશીર્વાદ 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 બોલવા તૈયાર છું તમારા માટે. આશીર્વાદ આલવાથી તમામ દુઃખો દૂર થઈ જતા હોત, કાયમ માટે તમે સુખી થઈ જતા હોત, તો હું માતા એટલી દયાળુ છું, વિશાળ હૃદયવાળી છું કે 1 કરોડ વખત મારા ભક્તો માટે મારા આશીર્વાદ આશીર્વાદ બોલવું પડે તો હું મેલડી થાકું. પણ ના, ખાલી આશીર્વાદ બોલવાથી કહેવાથી નહીં થતું, પણ જીવનમાં આ વાતનું પાલન કરવાથી આશીર્વાદ માગવાની કે મારા મેલડીના આશીર્વાદ આપવાની કોઈ જરૂર પડતી નથી. આપે રૂપે તમે હકદાર બની જાઓ, મારા હોમેથી તમને આશીર્વાદ આલવા પડે.
કે તમે હકદાર બની જાઓ. શું તમે